અને તેના આસપાસના વિસ્તારના ખેડૂતો હાલ કાલા પાણીની સજા ભોગવી રહ્યા છે। ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી ગામડાઓની જમીન બંજર બની ગઈ છે। અમદાવાદ વટવા જીઆઈડીસી તેમજ મુઠિયા ગામથી એસિડવાળું અને કેમિકલયુક્ત પાણી છોડવાથી કેનાલનું પાણી પ્રદૂષિત થયું, જેને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે, સાથે જ જેમાં અનેક બીમારીઓનો ભોગ પણ લોકો બની રહ્યા છે। ચારે બાજુ પોલ્યુશન વાળું પાણી ફેલાયેલું છે। કેનાલોમાં પાણી, તલાવમાં પાણી, ખાડાઓમાં પાણી, ચારે બાજુ એ પાણી જમીનની અંદર ઉતરે છે। એ જ પાણી પીવાના પાણીના નળમાં આવે છે। એ જ પાણી ભેંસો પીવે છે, ગાયો પીવે છે, બકરા પીવે છે। એ જ દૂધ ડેરીમાં ભરવામાં આવે છે અને એ જ દૂધ ગામના એકે એક નાગરિક પીવે છે, જેના કારણે નાગરિકના નાનાથી માંડીને મોટા સુધી આરોગ્યનો સૌથી મોટામાં મોટો ગંભીરમાં ગંભીર પ્રશ્ન છે। સાહેબ, આ ખારીકટ કેનાલના પાણીના કારણે અમારા ભૂગર્ભ જળ જે ઉપર આવ્યા છે એ બી કાળા પાણીથી અમારા ભરાઈ ગયા છે। અત્યારે 90 ફૂટનો બોર કરી છે, એમાં બી કાળું પાણી અમારે અત્યારે આવી રહ્યું છે। આ કાળા પાણીમાં સાહેબ નાઇટ્રોજન એટલા પ્રમાણમાં આવી રહ્યું છે ને કે અમારી જમીનને ખાલી માત્ર 2% નાઇટ્રોજન જોઈતું હોય છે, જે અમને ખાતરમાં બતાવીને આપે છે, પણ અમારી જમીનને 100% નાઇટ્રોજન મળી રહ્યું છે, વારંવાર મળી રહ્યું છે। એના કારણે અમારી જમીન સૂકી રહે। સમસ્યા સાહેબ આ વર્ષોથી ચાલી આવી છે। કાળું પાણીના અમે કેટલા ઇન્ટરવ્યુ આપ્યા, કેટલી જગ્યાએ સેમ્પલ આપ્યા, કાળા પાણી લડત લડ્યા, એમાં કાયદેસર કાળું પાણી બંધ કરવાનો હાઈકોર્ટનો ઓર્ડર, બરોબર, એ હાઈકોર્ટનો ઓર્ડર ની બી કોઈ પરવા નહીં કરતું અને કાળું પાણી સતત એસિડયુક્ત અમારી હજારો એકર જમીન અત્યારે બરબાદ થઈ ગઈ। એની ઉપર કેમિકલની તરત ભાગી ગઈ, કોઈ વાપરતું નહીં, કોઈ જાણવા